વેલકમ બેક. છેલ્લા એક વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં ભાજપ પક્ષ પાટીદારોને મનાવવામાં અસક્ષમ રહી છે. પાસ બાદ એસપીજી પણ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. એસપીજી કન્વીનર નચિકેત મુખી નિવેદન આપતા જણાવ્યું છે કે આગામી સમયમાં ભાજપના તમામ કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવશે. વધુમાં તેમણે કોંગ્રેસને પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવા ચેતવણી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આગામી 20 તારીખે મહેસાણામાં ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે. સંવાદદાતા મયુર મેવાડા મારી સાથે લાઈવ જોડાયા છે. મયુર, ખાસ લાંબા સમયથી પાટીદારોનું આંદોલન ચાલી રહ્યું છે. અનેક વખત સરકાર સાથે બેઠકો પણ યોજાય, પાટીદાર પછી પાસની હોય કે એસપીજી સાથેની બેઠક હોય, પરંતુ હવે પાસ જે આક્રમક મૂડમાં હતું અને એસપીજી લાગી રહ્યું હતું કે થોડું બેકફૂટમાં છે, એ પણ હવે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યું છે. શું કાર્યક્રમો ઘડ્યા છે એસપીજી? વાત કરવામાં આવે તો જે છેલ્લા કેટલાય સમયથી જે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે, જેની અંદર આજે એસપીજી ક્યાંક આક્રમક મૂડમાં બહાર આવ્યો તેવું લાગી રહ્યું છે. એસપીજી દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેની અંદર લાલજી પટેલે ખાસ કહ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી જે સરકાર જોડે વાટાઘાટો કરવામાં આવે છે, અલગ અલગ મુદ્દાઓ સરકારને આપવામાં આવે છે વાતચીત કરવા માટે, પણ તેમ છતાં હજી સુધી સરકાર તરફથી કોઈ સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવ્યું નથી. શું સરકારને કરવું છે તે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી, કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી. તેને લઈને હવે એસપીજીએ બી અનામત આંદોલન માટે એક જે કહેવાય કે સમિતિ રચી છે, જેની મુખ્ય કન્વીનર તરીકે નચિકેત મહેતાની જે વરણી કરવામાં આવી છે. ખાસ નચિકેત મહેતાએ આજે કહ્યું હતું કે આગામી 20 તારીખે જે મહેસાણામાં ભાજપના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે. વિજય રૂપાણી બી કાર્યક્રમમાં હાજર રહેવાના છે, તેમનો બી આની અંદર વિરોધ કરવામાં આવશે અને આગામી સમયમાં સરકારના જેટલા બી કાર્યક્રમો રહેશે તમામ કાર્યક્રમોમાં તેમનો જે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જે એસપીજી દ્વારા કરવામાં આવશે. ખાસ કરી તેમને વિશેષમાં જણાવ્યું હતું, તેમાં લાલજી પટેલનું કહેવું હતું કે તેમને દરેક સંસ્થા જે સરકાર જે ધાર્મિક સંસ્થાઓ છે, ખોડલધામ હોય કે પછી ઉમિયાધામ હોય, તમામ ધાર્મિક સંસ્થાઓને બી તેમને અપીલ કરી છે કે અનામત આંદોલન માટે થઈને તમામ લોકો એક થઈને લડીએ, ચાહે પાસ હોય, એસપીજી હોય કે અન્ય જે 4 ધાર્મિક સંસ્થાઓ છે, તમામ લોકોને એક થઈને આના માટે લડવા માટે તેમને આજે જે મીડિયા પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી હતી. પરંતુ ખાસ જો વાત કરવામાં આવે તો નચિકેત મહેતા, જેમને આના મુખ્ય કન્વીનર તરીકે વરણી કરવામાં આવી છે, થોડા દિવસ પહેલા જ્યારે ઋત્વિક પટેલને ભાજપ યુવા પ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યારબાદ તેને ઋત્વિક પટેલને સ્વાગત કરવા ગયા તેવા ફોટા બી વાયરલ થયા હતા. તે ફોટા બી એમાં અંદર જોઈ શકાય છે કે ઋત્વિક પટેલ અને નચિકેત મહેતા જે ખૂબ નજીકના ભાઈબંધો હોય તેવું બી નજરે પડે છે. જ્યારે આ મુદ્દે નચિકેત મહેતાને પૂછવામાં આવ્યું ત્યારે નચિકેત મહેતાનું કહેવું હતું કે આ કોઈ રાજકીય મુલાકાત હતી નહીં. ઋત્વિક પટેલ અને નચિકેત મહેતા બે એક સાથે ભણેલા છે અને આ મિત્રતાના ભાવે જ ખાલી તેમને મળવામાં આવ્યું હતું. પરંતુ ઘણા સવાલો આ જે મુલાકાત થઈ હતી તેને લઈને નચિકેત મહેતા અને ઋત્વિક પટેલના સામે ઘણા સવાલો બી હાલ ઉભા થઈ રહ્યા છે કે ખરેખર નચિકેત મહેતા જે આગામી સમયમાં ભાજપના જે કાર્યક્રમો છે તેના યોગ્ય પ્રમાણે જે તેના વિરોધ કરવાની વાત કરી છે કરી શકશે કે પછી ક્યાંક આની અંદર કોઈ રાજકીય વલણ અપનાવવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ મયુર, ધન્યવાદ જાણકારી માટે. તો સંવાદદાતા અમારી સાથે જોડાયા હતા. એસપીજીએ પ્રેસ કોન્ફરન્સ